કુબેરભાઈ ડિંડોર અમારા આદિવાસી સમુદાયમાંથી આવે છે, પોતે શિક્ષણ મંત્રી પણ છે, સાથે સાથે આદિજાતિ મિનિસ્ટર પણ છે. પરંતુ હું પોતે એમને ઘણી વખત મળ્યો છું. મારો હેતુ માત્ર શિક્ષણને લઈને જ હોય છે, એમાં સુધારાઓને લઈને, અધિકારીઓના પ્રશ્નોને લઈને, બજેટને લઈને હોય છે. પરંતુ દરેક બાબતે મને આજે નિષ્ફળતા મળી છે. અમારા સમાજના મંત્રી હતા, અમને પણ ઉમ્મીદ હતી, આશા હતી, પણ આજ દિન સુધી એમણે એમાં કોઈ સુધારા કર્યા નથી. આજે કુબેરભાઈ ડિંડોર જે જિલ્લાના પ્રભારી મંત્રી છે, એમનો જિલ્લો દાહોદ જિલ્લો, ત્યાં આજે 102 શાળા માત્ર એક શિક્ષકથી ચાલે છે. આજે ગુજરાતમાં 32,000 શિક્ષકોની જગ્યા ખાલી છે. આજે 1657 શાળા એક શિક્ષકથી ચાલે છે. પણ જરાય કુબેરભાઈ એમનો નિર્ણય કરી નથી શકતા કે ભરતી નથી કરી શકતા, કોઈને ન્યાય નથી આપી શકતા. પૂરી ભાજપ સરકાર કમલમમાંથી ચાલે છે. કમલમમાં બેઠા લોકો જેમ ઈશારા કરે એમ આ મંત્રીઓ ઊંચી આંગળી કરે.